ગુડ મોર્નિંગ બધા બાળકો કેમ છો? મજામાં ને? ગુજરાતીનો લેક્ચર હોય ત્યારે ટીચર પૂછે કે બાળકો કેમ છો? મજામાં ને? તો એવી જ રીતે જ્યારે ઇંગ્લિશનો લેક્ચર છે, ઇંગ્લિશ શીખીએ છીએ આપણે, તો ટીચર તમને શું કહેશે? હાઉ આર યુ ચિલ્ડ્રન્સ? એવું કહેશે ને. પછી બધાને કેવું હોય, બધા એટલે એવરીવન એવું કહેવામાં આવે છે. ગુડ મોર્નિંગ એવરીવન એટલે કે બધા બાળકોને શુભ સવાર. આજે ઇંગ્લિશમાં ધોરણ 1 ઇંગ્લિશમાં ચેપ્ટર 2 લેટર્સ વિશે આપણે શીખતા હતા. તમને એવું થતું હશે કે ટીચર લેટર્સ જ શીખડાવે છે, પણ બેટા આપણને એબીસીડી લખતા તો આવડી ગયું છે. એને 4 લાઇનમાં કેવી રીતે લખાય? A for apple, B for ball, સ્મોલ એબીસીડીનો એ અને કેપિટલ એબીસીડીનો એ તમે સારી રીતે ઓળખો પણ છો, આવડે પણ છે. તમારા હાથના વળાંકોથી એ લખાઈ પણ બહુ સરસ છે. પણ 4 લાઇન બુકમાં લખતા હોય તો થોડું આપણે ધ્યાન રાખવું પડે. 2 લાઇનમાં લખવું કે 3 લાઇનમાં લખવું, કયો કેપિટલ અક્ષર છે જે ઉપરની લાઇનને અડાડીને લખવો, કયો સ્મોલ આલ્ફાબેટ છે જે નીચેની લાઇન સુધી ઉતારવો જોઈએ, એ આપણે શીખીએ. સૌથી પહેલાં તો આપણે A for apple, B for ball, કેપિટલ A અને સ્મોલ a આ શીખ્યા હતા, બરાબર? આ બંનેની આપણે પ્રેક્ટિસ કરેલી. ત્યારબાદ B for ball અને સ્મોલ b પણ શીખ્યા હતા. એ સિવાય શું શીખ્યા હતા? તો કે C for cat, એમાં તો સેમ જ છે, ફેરેટ એક નાનો અને એક મોટો. A for apple, B for ball, C for cat, આ 3 આલ્ફાબેટની પ્રેક્ટિસ આપણે કરી દીધી છે. કેવી રીતે 4 લાઇન બુકમાં લખી શકાય. આજે આપણે D for dog અને E for elephant. D for dog, dog એટલે કૂતરો, અને E for elephant, elephant એટલે હાથી, એના વિશે સમજીએ અને સરસ લખતા શીખીએ. હવે તમે પહેલી એબીસીડીનો ડી જે છે એ કેવી રીતે લખવું, તો મેં તમને પહેલા કીધેલું કે કોઈ પણ આલ્ફાબેટ લખતા હોય, કોઈ પણ લેટર્સમાં આપણે કોઈ પણ એક લેટરની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે લાઈનો યાદ રાખીએ તો આપણને સરસ રીતે બેસ્ટ રીતે લખતા આવડી જાય. જેમ A for apple બનાવ્યો ત્યારે 1, 2 and 3 લાઈન કમ્પ્લીટ કરી ત્યારે આપણે A for apple જે છે એ કમ્પ્લીટ થઈ ગયેલો. B for ball બનાવેલો એમાં પણ 1, 2, 3 લાઈન જોઈએ. C for cat બનાવેલો ત્યારે 1 લાઈનમાં C કમ્પ્લીટ થઈ ગયો હતો. હવે આવે છે D for dog, એ બનાવવા માટે લાઈન નંબર 1 અને લાઈન નંબર 2 ની જરૂર પડશે. જોઈએ આપણે. એક લાઈન ઊભી કરો છો, એને 1 લાઈન એવું નામ આપી શકો છો. બીજી લાઈન અહીંયાથી સ્ટાર્ટ કરવાની છે અને અહીંયા સુધી લઈ આવવાની છે, એને 2 લાઈન એવું નામ આપીએ. એટલે 1 અને 2 બે લાઈનમાં આપણો D for dog કમ્પ્લીટ થઈ જાય છે. તમે આ જે લાઈન છે એને અહીંથી નીચેથી ઉપર લઈ જઈ શકો નહીં, એવું નહીં કે ન લઈ જવાય, પણ નીચેથી ઉપર લઈ જઈએ તો ત્રાસી થાય. તો ઉપરથી નીચે લાઈન લઈએ ને તો સીધી અને સરસ થાય. 1 લાઈન, 2 લાઈન, 1 લાઈન, 2 લાઈન, 2 લાઈન કરીએ એટલે આપણો D for dog જે છે એ આલ્ફાબેટ રેડી થઈ જાય છે. હવે એને ચલો તમને એને મને D for dog લખતા તો આવડી ગયું, પણ એને 4 લાઈન બુકમાં કઈ રીતે લખાય? તો મેં તમને કીધું હતું કે જ્યારે આપણે મોટી એબીસીડી લખીએ છીએ, કેપિટલ લેટર્સ લખીએ છીએ, ત્યારે ઉપરની લાઈન અને બ્લુ કલરની લાઈન સુધીનો જ એરિયા આપણો ગણાય. નીચેની જે રેડ લાઈન છે ત્યાં જવાનું નહીં, બરાબર? તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 1 લાઈન, 2 લાઈન, બરાબર? આ રીતે D for dog કમ્પ્લીટ થઈ જાય. તમારી આઈ બુકમાં પેજ નંબર 10 એટલે 10, 1, 2, 3 આપણે એકડા બોલીએ ને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એવી રીતે ઇંગ્લિશમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે 1, 0, 10. એ નંબરના પેજ ઉપર D for dog, D for doll, D for door. ડોર એટલે બારણું, ડોલ એટલે ઢીંગલી અને ડોગ એટલે કૂતરો આપેલું છે. એમાં
સૌથી પહેલો જે ડી છે મોટો, એમાં 1 લાઈન 2 લાઈન આપેલી છે, એના ઉપર તમારે પેન્સિલ ફેરવવાની છે. ત્યારબાદ આખી જે એક લાઈન છે એ ડોટ ડોટ વાળી છે, આવી રીતે. આવી રીતે પહેલી લાઈન છે ડોટ ડોટ વાળી આપેલી છે, તેમાં તમારે ગુંદવાનું છે. પેન્સિલ લઈને પેન્સિલથી 1 લાઈન 2 લાઈન 1 2 1 2 આ રીતે બે લાઈન લઈને તમારે D4 ડોટ કમ્પ્લીટ કરવાના થાય છે. ત્યારબાદની બે લાઈન આપેલી છે એ બ્લેન્ક એટલે કે ખાલી આપેલી છે, એમાં તમારે D4 ડોટ જાતે બનાવવાના છે. મારા બાળકો બહુ સરસ રીતે બનાવશે. મમ્મી પપ્પાને કે ભાઈ બહેનને બનાવવા દેવાના નહીં, બુક આપણી છે એટલે આપણે જ બનાવવાના. ત્યારબાદ એની નીચે જે કેપિટલ ડી આપેલો છે, પહેલી એબીસીડીનો ડી આપેલો છે, એની નીચે બીજી એબીસીડીનો ડી આપેલો છે, એમાં પણ 1 લાઈન અને 2 લાઈનની જરૂર પડશે. પણ એ કઈ રીતે તો જોઈએ. સૌથી પહેલા જો બાળમિત્રો, એમાં 1 લાઈન અને 2 લાઈન આપેલી છે ને, એમાં 1 લાઈન જે છે ને એ આવી રીતે આપેલી છે, 1 લાઈન 2 લાઈન. હવે તમને જો આ જે છે એમાં થોડી તકલીફ પડતી હોય તો ઓલામાં જેમ બાંધછોડ નથી, પણ આમાં હું તમને છૂટ આપું કે તમારે આ જ 1 લાઈન લેવી એવી જરૂરી નથી. તમે 1 લાઈન આ પણ લઈ શકો છો અને અહીંયાથી પછી આ 2 લાઈન એમ કરી શકો છો, બરાબર. 1 લાઈન આને લેવી હોય તો પણ ભલે, અને 1 લાઈન આને લેવી હોય તો પણ ભલે. આ થઈ ગયો સ્મોલ એટલે કે બીજી એબીસીડીનો ડી. ડી ફોર ડિયર, ડી ફોર ડક અને ડી ફોર ડોંકી. ડક એટલે બતક, ડિયર એટલે હરણ અને ડોંકી એટલે ગધેડું, બરાબર. હવે ડી ફોર ડક, બતક ગમે તમને? મને બતક બહુ ગમે. કેવું વ્હાઈટ વ્હાઈટ સરસ હોય ને, કેવું હોય જેવું છે. જો તમારી ટેક્સ્ટ બુકમાં ચિત્ર આપેલું છે છતાં હું અહીંયા તમને દોરીને બતાવું છું. તમને ફાવે ને તો તમે દોરવાનો પ્રયત્ન કરજો. તમારી બુકમાં નહીં, લખવું હોય એમાં. પછી મમ્મી મારે તો મને ન કહેતા. આને કહેવાય ડી ફોર ડક. DUCK, ડક એટલે બતક. DUCK. હું જ્યારે સ્પેલિંગ પાકા કરતી ને ત્યારે હું આવી રીતે પાકા કરતી. ડક એટલે બતક, એ તો આપણે કહી દીધું, પણ એનો સ્પેલિંગ લખવો હોય તો કેમ લખાય? તો કે DUCK, ડક એટલે બતક. DUCK એવી રીતે. હવે આ જે ડી છે એ કેપિટલ છે. પછી જે બીજી એબીસીડીનો ડી છે, હવે તમને મેં કીધું હતું કે જ્યારે આપણે પહેલી એબીસીડીનો ડી લખતા હોય અથવા પહેલી એબીસીડીના કોઈ પણ લેટર્સ લખતા હોય એટલે ઉપરની રેડ લાઇનથી બ્લુ લાઇન સુધીનો એરિયા આપો. જ્યારે બીજી એબીસીડી લખતા હોય ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે બધા એબીસીડીના જે આલ્ફાબેટ છે બીજી એબીસીડીના એ આટલામાં જ લખવાના થાય. અમુક જે છે એ નીચે રેડ સુધી આવે છે. આ જે ડી છે એ રેડ સુધી આવે છે તો કે ના, બીજી એબીસીડીનો ડી છે એ ઉપરની જે પહેલી એબીસીડી છે એ મુજબ જ ઉપરની બે લાઈનમાં જ લખવાનો થાય છે. એમાં મેં તમને કહી દીધેલું કે 1 લાઈન 2 લાઈન આવી રીતે કરવાનો થાય. આ જે 1 લાઈન લો છો એ રેડ થી બ્લુ સુધી આવે અને આ જે બીજી લાઈન લો છો એ તમારે બ્લુ થી બ્લુ સુધી જ લખવાની થાય. જોઈએ આપણે 1 લાઈન અને 2 લાઈન. આ રીતે હું કહેવા માંગુ છું. શું કહેવા માંગુ છું? તો કે આ જે 1 લાઈન કરો છો એ રેડ અને બ્લુ સુધી આવવી જોઈએ, જ્યારે 2 લાઈન છે એ બે બ્લુની વચ્ચે જ હોવી જોઈએ. એ આખી લાઈન જે છે તમારી આ બુકમાં એમાં ડોટ ડોટ આવી રીતે આપેલું છે, એને તમારે શું કરવાનું છે? ઘૂંટવાનું છે. શેનેથી? પેન્સિલથી. કોઈ સ્કેચ પેન કલર વાપરશે નહીં. તમારે બોર્ડમાં લખવાનું હોય ને એટલે હું જુદા જુદા કલરની પેન લઉં છું. હવે તમારે એને શું કરવાનું? તો જો મેં તમને પહેલા જ કીધું એમ બેટા કે તમને રાઉન્ડ વાળી 1 લાઈન લેવી છે તો તમે એ લઈ શકો છો અને આને સેકન્ડ લાઈન એટલે કે 2 લાઈન લઈ શકો છો, અથવા તમારે 1 લાઈન આને લેવી છે તો
કરી શકો છો. બાકીની જે 2 લાઈન છે એ બ્લેન્ક અને ખાલી આપેલી છે, એમાં તમારે આવા સરસ મજાના સ્મોલ ડી બનાવવાના છે. ત્યારબાદ બાજુનું પેજ છે. હવે 1 0 10 કીધું તો 1 1 11, 2 એકડા 11. ગુજરાતીમાં એવું બોલીએ છીએ ને કે 2 એકડા 11, 1 1 11. સૌથી પહેલા તો 1 નો સ્પેલિંગ જોવો છે, જવું બતાવું. આવી રીતે આપણે ગુજરાતીમાં આવી રીતે એક કડે એક લખીએ છીએ ને, તો ઇંગ્લિશમાં એને આવી રીતે લખાય, અથવા ઊભી લાઈન પણ તમે સીધી કરો તો એને પણ 1 એવું કહેવાય છે. એને બોલાઈશું તો કે 1, અને એનો સ્પેલિંગ લખવો હોય તો ONE, ONE, 1 એટલે એક. આવું મારા બાળકો સરસ રીતે બોલે તો એમને સરસ રીતે આવડી જાય, અને 1 કહેવાય. હવે બાજુમાં 0 આવી જાય એટલે 1 0 10, અને 1 1 2 એકડા હોય તો એને 11 ઇંગ્લિશમાં કહેવાય. હવે 11 નંબરનું જે પેજ છે એમાં આપેલો છે E for EG, EGG, EG એટલે ઈંડુ, ear એટલે કાન, અને E for elephant, elephant એટલે હાથી. ત્યારબાદ સ્મોલ ABCD નો E આપેલો છે, જેમાં ઈગલ, એન્જિન અને 8 એવું આપેલું છે. ઈગલ એટલે ગરુડ, એન્જિન એટલે એન્જિન, જે ટ્રેનનું આગળનું હોય છે ને ચલાવવા માટેનું એન્જિન એ. ત્યારબાદ છે 8 એટલે 8. આપણે 1 2 3 4 5 6 7 8 એમ બોલીએ છીએ ને, તો 8 જે છે એને ઇંગ્લિશમાં 8 કહેવાય. એને લખાય કેવી રીતે જો તમારામાં આપેલો છે. ઘણા બાળકો કેવું કરે, 8 ને જોવે ને એટલે આમ કરે. જ્યારે આવો 8 છે આમ લખાય નહીં. જો આ સાઈડથી સ્ટાર્ટ કરવાનું, આ સાઈડ આનો જઈ ક્રોસ થઈ પછી ઉપર આવવાનું, આવી રીતે લખવાનો 8, બરાબર. હું નાની હતી ને ત્યારે મને આમ રાઉન્ડ લેતા નહોતું આવડતું, તો હું 2 લીટા કરી દેતી, એક ઉપર ને એક નીચે. ચલો આગળ જોઈએ. આ થઈ ગયા D for dog. હવે આપણે જોઈએ E for elephant. પેલા ડોગ જે છે એનો આપણે સ્પેલિંગ લખી લઈએ. DUCK, ડ એટલે બતક, બરાબર. હવે જોઈએ E for elephant. E for elephant જ્યારે બનાવતા હોઈએ ત્યારે આપણે જેમ D for dog બનાવ્યામાં 1 લાઈન અને 2 લાઈનનો ઉપયોગ કર્યો હતો, આપણે E for elephant બનાવવા માટે 1 2 3 4 4 લાઈનની જરૂર પડશે. એ 4 લાઈનને કેવી રીતે ઉપયોગમાં કરવાનું છે તો જોઈએ. આ 1 લાઈન, પછી આ 2 લાઈન, આ 3 લાઈન, અને વચ્ચેની 4 લાઈન. હવે જો બેટા આ આવી રીતે 1 2 3 4 લાઈન મેં આપેલું છે. તમને માનો કે આ 1 લાઈન 2 લાઈન 3 લાઈન 4 લાઈન એવી રીતે ગમે તો તમે કરી શકો છો. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, આવી રીતે તમે E બનાવી શકો છો. અથવા તો મેં જે તમને કીધું એમ કે 1 2 3 અને વચ્ચે પછી 4 આવી રીતે પણ E તમે બનાવી શકો છો. ટૂંકમાં E for elephant બનાવવા માટે આપણે 4 લાઈનની જરૂર પડે છે. આ જે 4 લાઈનની જરૂર પડે છે એની મદદથી જો તમારી આઈબુક પેજ નંબર 11 ઉપર E for elephant બનાવેલો છે. હું તમને અહીંયા દોરીને બતાવું છું. 2 3 4 આવો E આપેલો છે. બાજુમાં આખી લાઈનમાં ડોટ ડોટ લાઈન આપેલી છે, જેમાં તમારે પેન્સિલની મદદથી ઘૂંટીને E for elephant બનાવવાના છે. મારા બાળકો જાતે જ બનાવશે હો ને. મમ્મી એમ કહે ને કે લાઈ ફટાફટ કરી દઉં તો ના પાડવાની. મારા ટીચરે કીધું છે મારે જ બનાવવાનું છે, કારણ કે આપણે બનાવશું તો જ આપણને સરસ આવડશે. આવી રીતે ડોટ 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 લાઈન હોય એમાં તમારે પેન્સિલની મદદથી E for elephant બનાવવાના છે. 1 2 3 4. હવે મેં તમને કીધું હતું એમ કે 1 મારે આ 2 અને આ 3 લેવી છે તો વચ્ચેની લાઈન 4 લઈ શકો છો, બરાબર. E for elephant, E for elephant. હવે આ જે E છે એ પહેલી ABCD નો E થયો ને, કેપિટલ ABCD નો E થયો. તો સ્મોલ લેટર્સમાં E કેવી
રીતે લખાતો હશે, બીજી એબીસીડીનો ઈ કેવી રીતે થતો હશે? તો એમાં હવે જ્યારે કેપિટલ એબીસીડીનો ઈ બનાવ્યો તો એમાં 1 2 3 4 4 લાઈનની જરૂર પડી, એટલે બીજી એબીસીડીનો ઈ હતો ને એને એવું કીધું કે તું કેટલી બધી લાઈનો વાપરી નાખી, હવે તો એક જ લાઈનમાં બની જઈશ. એટલે જ્યારે આપણે બીજી એબીસીડીનો ઈ બનાવીએ છીએ ત્યારે ખાલી 1 લાઈન એટલે કે એક જ લાઈનની જરૂર પડશે. કઈ રીતે? તો જો બેટા પહેલા સૌથી અહીંયા આડી લીટી કરવાની, એ આડી લીટીને ઉપર લઈ જઈને આમ રાઉન્ડ કરવાનો થાય છે. અથવા તમે આવી રીતે સી બનાવીને પછી એને આમ કરી શકો છો, પણ એના કરતાં આ આડી લાઈન કરીને આમ કરશો ને એટલે એ જે સ્મોલ લેટર છે એ બહુ સરસ બનશે. એ બનાવવા માટે તમારે 1 લાઈનની જરૂર પડે છે. હવે બીજું એ કે મેં તમને કીધું હતું કે જ્યારે બીજી એબીસીડી લખતા હોઈએ ત્યારે અમુક અક્ષરો છે એ ધક્કામુક્કી કોઈની સાથે કરતા નથી, બહુ જાડા પાડા પણ છે નહીં, નાના નાના છે. એટલે જે નાના નાના અક્ષરો છે એ ખાલી વચ્ચેની લાઈનમાં લખવાના થાય. ઈ જે છે એ આપણે બે બ્લુ લાઈનની વચ્ચે લખવાનો થાય છે. આવી રીતે તમારી આખી લાઈનમાં આવી રીતે ડોટ ડોટ આપેલા છે. ખાલી 1 લાઈનમાં એ કમ્પ્લીટ થઈ જાય છે. એને તમારે એની ઉપર પેન્સિલ ઘૂંટીને સરસ મજાના લખવાના થાય છે. જો આવી રીતે પહેલા આડી લાઈન કરવાની, પછી ઉપરથી રાઉન્ડ, પહેલા આડી લાઈન કરવાની, પછી ઉપરથી રાઉન્ડ. જો બાળ મિત્રો ટીચર જેવા બનાવે ને એટલા સરસ જ ઈ ફોર એલિફન્ટ આપણે બનાવવાના હો. અરે વાહ, મને આવડી ગયું. હવે એના પછી તમારે શું કરવાનું છે? તો એ જે નીચે ખાલી લાઈનો આપેલી છે ઉપર અને નીચે, કેપિટલ માટે અને સ્મોલ માટે, એ બંને લાઈનોમાં તમારે ઈ ફોર એલિફન્ટ અને ઈ ફોર ઈગલ બનાવવાના છે. અહીંયા હું તમને એલિફન્ટ બનાવીને દેખાડું છું. હસતા નહીં, જેવો આવડશે ને મને એવો બનાવીશ. જો તો બાળકો આથી જેવું લાગે છે ને, લાગતું હોય તો જ કહેજો. તો આને કહેવાય એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ શું થાય? તો કે ELEPHANT. ELEPHANT. જો મને છે ને 4 લાઈન વચ્ચે જ લખવી ગમે છે. જ્યારે હું ઈ બનાવું ને એટલે 1 લાઈન 2 લાઈન 3 લાઈન 4 લાઈન, તમને એમ ન અનુકૂળ આવતું હોય તો તમે 1 લાઈન 2 લાઈન 3 લાઈન 4 લાઈન એવી રીતે બનાવી શકો છો. મેં પહેલા તમને કીધું કે આમાં તમને બે રીતે આપવામાં આવે છે. ત્યારબાદ છે PHA એટલે કે એલિફન્ટ એન્ડ ટી, બરાબર ને? ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. એનો ઉચ્ચાર શું થાય? તો કે એલિફન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય જાડો ભાડો હાથી. સુધમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામેથી આવે ચંદુ. આ તો બહુ આવડતું હશે ને? ચલો બાળ મિત્રો, આ તો આજે જે આપણે શીખવાનું હતું કે A for apple, B for ball, C for cat, D for dog, E for elephant. 5
શીખવાના જે હતા એ 5 આલ્ફાબેટ આગળ 3 આલ્ફાબેટ થઈ ગયા હતા અને આજે 2 આલ્ફાબેટ આપણે કમ્પ્લીટ કર્યા એટલે 5 આલ્ફાબેટ આપણને આવડી ગયા. હવે બાળ મિત્રો કંઈક નવું સાથે સાથે શીખતું જવું જોઈએ ને. ખાલી આલ્ફાબેટ શીખીશું તો થોડું ચાલશે, કંઈક નવું શીખીએ. એમાં મેં તમને સૌથી પહેલાં અહીંયા લખી દીધું હતું કે આપણે ગુજરાતીમાં એમ બોલીએ એક. તમને પૂછે કે તમારા ઇંગ્લિશના ટીચર કેટલા છે તો તમે તરત કહેશો એક. તો એને ઇંગ્લિશમાં બોલવું હોય તો શું બોલાય તો કે વન. વનનું સ્પેલિંગ શું થાય તો મારી સાથે સાથે બોલતા જજો. ONE વન એટલે એક. એને યાદ રાખવા માટે સરસ મજાની એક્શન બતાવું. આવી રીતે બોલવાનું જો ONE વન એટલે એક એવું. ONE 3 વાર રાઉન્ડ ફેરવવાનું. કેટલી વાર? 3 વાર. ONE વન એટલે એક. બીજાનો શીખવો છે TWO ટુ એટલે 2. એવી રીતે તમારે બોલવાનું. આ 2 જે છે 1 અને 2 આ 2 હું તમને કાલે પૂછીશ. સરસ મજાનું યાદ કરી લેજો. મમ્મી જમાડતી હોય તો જમતા જમતા પણ બોલવાનું. ONE વન એટલે એક. TWO ટુ એટલે 2. અત્યારે આપણે સ્પેલિંગ લખવો નથી, ખાલી બોલતા શીખીએ, બરાબર ને? ONE વન એટલે એક. TWO ટુ એટલે 2. TWO ટુ એટલે 2. હવે બાળ મિત્રો જો આ જે આલ્ફાબેટ છે B ફોર ડક. ડક એટલે બતક. E ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એ તમે કઈ લાઈનનો ઉપયોગ કરશો તો એ તૈયાર થઈ જશે એ તમે જોયું. હવે આગળના લેક્ચરમાં જ્યારે આપણે ફરી મળીશું ત્યારે F ફોર ફિશ. બીજું તમે પરીઓની વાર્તા બહુ સાંભળેલી હશે. મમ્મી પાસે દાદી પાસે એક સોનપરી હતી એવી વાર્તા પણ સાંભળેલી હશે. આ પરી જે છે ગુજરાતીમાં જેને પાંખોવાળી સફેદ કપડાવાળી હાથમાં જાદુની છડી હોય એ પરી જે એની વાર્તા સાંભળેલી છે, એનું ચિત્ર જોયેલું છે. આ જે પરી છે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો ફેરી કહેવાય. શું કહેવાય? ફેરી. ફેરી એટલે પરી. એ સિવાય ફિશ. ફિશ એટલે માછલી. ફેન. ફેન એટલે પંખો. જે તમે રોજ ગરમી થાય એટલે ચાલુ કરો છો ને પંખો, એને ઇંગ્લિશમાં ફેન કહેવાય. આ જે કેપિટલ F છે એ અને સ્મોલ f છે એ. ત્યારબાદ છે G. G ફોર આપણે શું બોલતા હતા? ગન. પણ તમારી આ બુકમાં G ફોર ગમ, G ફોર ગોલ્ડ, G ફોર ગેટ. ગેટ એટલે દરવાજો, ગોલ્ડ એટલે સોનું અને ગમ એટલે ગુંદર એવું આપેલું છે. આ જે F અને G છે એ કેપિટલ અને સ્મોલ હવે પછીના લેક્ચરમાં સરસ રીતે તમે ને હું બનાવીશું. ત્યાં સુધી બાય.